આજે અત્યારે કોર્પોરેશનના 5 પદાધિકારીઓ અને એડમિનિસ્ટ્રેટિવ કમિશનરના ટીમ સાથે અમે વિશ્વામિત્રીનું વિઝિટ કરવામાં આવ્યું છે. બહુ સરસ કામગીરી થઈ રહ્યા છે અને અગાઉના ટીમે પણ બહુ સરસ કામગીરી કરી છે. લગભગ 40% કામ પૂરું થઈ ગયું છે. આજે આ જોતા જૂન 10 તારીખ પહેલાં આ કામ પૂરું કરવાનું રહેશે, એટલે 60%ની કામગીરી છે એને સ્પીડ પકડવા માટે અમે પ્રયત્ન કરીશું. જરૂરત પડે તો કામ કરવાનો જે સમય છે એને પણ થોડું વધારે અમે લઈશું. પણ જે રેગ્યુલેશન્સ છે એનજીટીનું, કોર્ટનું, કમિટીઝનું, એન્વાયરમેન્ટલ કન્સર્ન્સ એને ધ્યાને લઈને કામગીરી કરીશું. અત્યારે લગભગ 400+ ડમ્પર્સ 16 પેકેજીસમાં અને 4 ભાગમાં કામગીરી કરી રહ્યા છે LHS સાઈડમાં. હવે નેક્સ્ટ RHS સાઈડમાં પણ કામગીરી હાથ ધરવામાં આવશે. અને આવનારા દિવસોમાં આ જે માટી અત્યારે કાઢી રહ્યા છે, વરસાદ આવે તો આ માટી કદાચ નીકળી શકે વરસાદના કારણે, એટલે એને ફિક્સ કરવાનું અને સ્ટેબિલાઇઝ કરવાનું કામગીરી પણ હાથ ધરવામાં આવશે. એટલે એન્વાયરમેન્ટલ કન્સર્ન્સને ધ્યાને રાખીને જે એન્વાયરમેન્ટમાં બેસ્ટ સુટેબલ છે એ એવા કામગીરી અમે હાથ ધરીશું. વેચીવર ગ્રાસ પ્લાન્ટેશન હોય અથવા સોઇલ ફિક્સિંગ પ્લાન્સ હોય, એ બધા સાયન્ટિફિકલી કન્સર્ન્સ લઈને જે એક્સપર્ટ્સ છે એને સાથે રાખીને કામગીરી કરવામાં આવશે. એન્ડ વોટ એવર વી ડુ વી વિલ બી ડુઈંગ ઇટ વિધિન ધી ફોર્મેશન્સ ઓફ ધી એનજીટી. અને વડોદરાને પ્રાર્થના કરીએ કે ભગવાનને પ્રાર્થના કરીએ આ વખતે આવું સમસ્યા ના બને અને આપ લોકોની પૂરું સહયોગથી આગળનું કામગીરી હાથ ધરવામાં આવશે.